હિંમતનગરના ગઢોડા ગામે શ્રીનાથજી ગીર ગૌશાળામાં 24 ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું। હિંમતનગરના ગઢોડા ગામે આવેલી શ્રીનાથજી ગીર ગૌશાળા ખાતે આજે આધ્યાત્મિકતા અને સંસ્કારના સમન્વય સમાન એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો। હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે 24 ગર્ભવતી મહિલાઓ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં 5 વિશેષ યજ્ઞકુંડ તૈયાર કરાયા। આ યજ્ઞશાળામાં 24 ગર્ભવતી મહિલાઓ પોતાના પતિ સાથે બિરાજમાન થઈ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે 16 સંસ્કારોમાંના અતિ મહત્વના એવા ગર્ભ સંસ્કારની વિધિ સંપન્ન કરાઈ। સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ અને તેમના પરિવારોએ આ દિવ્ય વાતાવરણમાં ભાગ લીધો। હાલના સમયમાં જ્યારે વિશ્વમાં યુદ્ધ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ પ્રવર્તી રહી છે, ત્યારે આવનારું બાળક શારીરિક રીતે સ્વસ્થ રહે, આધ્યાત્મિક ગુણોથી સભર હોય અને સમાજમાં એક ઉત્તમ નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે શ્રીનાથજી ગીર ગૌશાળાના સંચાલકો દ્વારા આ ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો। ગર્ભ સંસ્કાર દ્વારા ગર્ભમાં રહેલા શિશુ પર સારા વિચારો અને સંસ્કારોનું સિંચન થાય, જે તેના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે। આ કાર્યક્રમે ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે નવી જાગૃતિ ફેલાવી છે। જય ગૌ માતા, જય ગોપાલ। રાજેશ કુમાર પટેલ, શ્રીનાથજી ગીર ગૌશાળા, ગાયત્રી પરિવાર અને શ્રીનાથજી ગૌશાળાના સમન્વયથી 24 દીકરીઓનો ગર્ભ સંસ્કાર વિધિ અહીંયા યોજવામાં આવી હતી। ખાસ કરીને વિશ્વની અંદર થયેલ મહામારી, યુદ્ધ અને આ બધી અજાગતા જોતાં આપણે એમ લાગે કે વિશ્વમાં શાંતિની જરૂર છે અને એક આવનારી નવી પેઢી ખૂબ જ ઉજ્જવળ, ખૂબ જ એક નવી દિશા આપવાળી, નવી ઉષ્માવાળી ઉત્પન્ન થાય એ માટે આ એક આપણો વૈદિક જે જૂની સંસ્કૃતિ મુજબનો કાર્યક્રમ છે આપણે યોજવામાં આવેલો હતો। તો 24 જેટલી દીકરીઓ અહીંયા ભાગ લીધો હતો। ગાયત્રી પરિવારે ખૂબ સરસ રીતે ગર્ભ સંસ્કાર, આપણા જે 16 સંસ્કારમાંનો એક મુખ્ય સંસ્કાર જે ગર્ભ સંસ્કાર વિધિ, તો એનું આયોજન આજે ખૂબ જ સારી રીતે કરેલું અને આગળ પણ દરેક ગામડે દરેક તાલુકાએ આવું આયોજન થાય, જેથી આપણી નવી આવનારી પેઢી, જે આપણી હિન્દુ સંસ્કૃતિની પેઢી એ ખૂબ જ ઉષ્માભરી, ઉર્જાવાન પેદા થાય તે માટે આપણે પ્રયત્નો કરીએ છીએ। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।